જય શ્રી કૃષ્ણ. અષાઢ વધી આઠમ, જન્માષ્ટમીની વધાઈ શરૂ થઈ જાય છે અને એ જ સમયથી ઠાકોરજીને લેરિયા ચૂંદડીના વસ્ત્ર પણ શરૂ થઈ જાય છે. એમ કહેવાય છે કે સીજી બાવાને ત્યાં પ્રથમ લેરિયું વિઠ્ઠલનાથજીમાંથી આવે છે અને એ વસ્ત્ર ધરાય છે એ દિવસે આઠમ. અને લેરિયા અને ચૂંદડીના વસ્ત્રનું એક મહત્ત્વ, એક સમયમાં એક મહત્ત્વ હતું કે ગોપીજનો શું લૌકિકમાં આપણે પણ જો લેરિયા ચૂંદડીના સાડી પહેરી હોય ને તો 5 જણ આપણને પૂછતા, બેન શું પ્રસંગ છે તમારા ઘરમાં, કંઈ શુભ પ્રસંગ કયો છે એમ કરીને પૂછતા. એટલે એટલું બધું મહત્ત્વ લેરિયા અને ચૂંદડીની સાડીનું. તો અહીંયા સીધું સીધું છે, વરસાદ પડી રહ્યો છે અને ગોપીજનો કેવા છે તો સીધું ઠાકોરજીને કહે છે કે શ્યામ લાલ મેરી સુરંગ ચુનરી ભીજે. પ્રભુ અત્યારે વરસાદ પડી રહ્યો છે અને મારી આ લાલ ચુનડી છે ભીની થઈ જાય છે. લેહુ બચાય આય પિય મોકો બુંદ પરે રંગ છીજે. પ્રભુ એક કામ કરો. શું? ગોપીજનો પ્રભુને વિનંતી કરે છે. અહીંયા તો રાધાજી છે, વિનંતી કરે છે કે શું વિનંતી કરે છે કે પ્રભુ અમારી ચુંદડી ભીની ન થાય ને એવું કંઈક કરો. મોકો બુંદ પરે રંગ છીજે. જો વરસાદ એના પર પડશે તો મારી ચુંદડી છે. એક સમય હતો કે લેરિયા ચુંદડીના જે વસ્ત્ર આવતા એમાં રંગ કાચો આવતો અને વરસાદ પડે તો કોઈ વખત લેરિયા ચુંદડી રેળાઈ જતા, સાડી બગડી જતી. બરખત મેહ રહે નહીં ને કહું કહા ઉપાય અબજ કીધું. પ્રભુ એટલો બધો વરસાદ પડી રહ્યો છે તો તમે કંઈ એવું તો મને આપણે ઝાડ નીચે એવા ઊભા રહીએ કે પ્રભુ મારી સાડી ભીની ન થાય અને એમ કહેવાય છે કે એનો રંગ પણ ખરાબ ન થાય. અને કીધું કે બરખત મેહ રહે નહીં ને કહું કહા ઉપાય અબ કીજે. હમ તુમ કુંજ ભવન મેં ચલીએ માન સબે સુખ લીજે. આપણે કુંજમાં ઊભા રહી જઈએ, પ્રભુ કુંજમાં બેસીએ અથવા ઊભા રહી જઈએ કે કેમ તો જેનાથી જ્યાં જોઈ લો વધારે પડતા ઝાડ જ્યાં પણ હોય તો ઝાડની નીચે આપણે ઊભા રહીએ તો ઝાડ એવું છે કે ખૂબ વરસાદ પડતો હોય, ઝાડની નીચે ઊભા રહીએ તો વરસાદ આપણા પર પડે નહીં. પણ વરસાદ બંધ થઈ જાય પછી ઝાડ નીચે ઊભા ન રહેવાય. કેમ તો કે બધું જ પાણી પીધેલું હોય અને વરસાદ બંધ થઈ જાય એટલે સીધા આપણા પર પાણીના ટીપકા પડવા માંડે, વરસાદ પડતો હતો એવી રીતના. તો અહીંયા પણ કીધું કે હમ તુમ કુંજ ભવન મેં ચલીએ માન સબે સુખ લીજે. પ્રભુ આપણે કુંજ ભવનમાં જઈને બેસી જઈએ એનાથી શું તો કે આપણા પર વરસાદ નહીં આવે. એસો સમયો બહોર ન વેવે મેરો કહ્યો પતિજે. શ્રી વિઠ્ઠલ ગિરિધરન છબીલે નિરખ મુખ જીજે. સીધું ઠાકોરજીને વિનંતી કરે છે, લાલ મરી સુરંગ ચુંદડી ભીજે. પ્રભુ મારી લાલ ચુંદડી છે ને એ ભીની થઈ જશે, આપણે તો વરસાદમાં ઊભા રહીશું એટલે આપણે ઝાડ નીચે જઈને અથવા કુંજ ભવનમાં જઈને બેસી જઈએ કે પ્રભુ જો એમાં બેસી જઈએ તો એનાથી શું તો કે મારી ચુંદડી ભીંજી થશે નહીં. અને પહેલાં એક સમય હતો કે લેરિયા ચુંદડીમાં રંગ બહુ કાચા આવતા હતા. એટલે કીધું કે બરખત અમે વરસાદ રહ્યો છે, ચાલુ છે, રહે નહીં ને જરા પણ વરસાદ અટકે એવું લાગતું નથી. તો આપણે શું તો કે હમ તુમ કુંજ ભવન મેં ચલીએ. આપણે કુંજ ભવનમાં જઈને બેસીએ જેનાથી શું તો કે દર્શનનું સુખ મળે આપણને. અને કીધું એસો સમયો બહોર ન વેવે. ગોપીજનો પણ બધા ઠાકોરજીને વિનંતી કરે છે કે પ્રભુ આવો સમય વારે વારે નથી મળતો. શું તો કે અમને તમારા દર્શન કરવાનો સમય વારે નથી મળતો. કીધું એસો સમયો બહોર ન વેવે મેરો કયો પતિ. પ્રભુ આટલું અમારું માનો કે વરસાદ ખૂબ પડી રહ્યો છે એટલે આપણે કુંજ ભવનમાં જઈને બેસીએ, અમને ત્યાં આગળ આપની ટેલ કરવા દો. અને શ્રી વિઠ્ઠલ ગિરિધરન છબીલે નિરખ મૂકજે. ગંગાબાઈજીની રચના છે કે ખાલી અમે આપના દર્શન કર્યા કરશું અને એમ કહેવાશે કે અમે દર્શન કરીને તૃપ્ત થશું. જોઈ લો આપણે અત્યારના સમયમાં પણ પ્રભુના દર્શન કરીએ છીએ ને, રોજ દર્શન કરીએ પણ સમય થાય ને તો આપણને પણ અંદરથી એકવાર થઈ જાય છે ચાલો પ્રભુના દર્શન કરી આવે. દરેક જણ ઘરમાં પણ ઠાકોરજીની ટેલ પૂછે છે, નથી પૂછતા એમ નહીં, પણ તે છતાં પણ શું તો કે મંદિરે જઈને દર્શનનો એક આનંદ છે. એક આનંદ બીજો કયો તો કે સાથે 5 વૈષ્ણવનું મળવું, 5 વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કહેવા,
સૌથી મોટો આનંદ એ છે. બરાબર, મળીએ એના પછીથી. જય શ્રી કૃષ્ણ. આ મલ્હારનું કીર્તન હતું. હવે એના પછીથી આવે છે પાછું આપણે